નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે સરકાર દ્વારા કરાયેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી રહી છે, જે અંતર્ગત છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાએ નવનિર્મિત જિલ્લા સરકારી પુસ્તકાલય ભવનની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા કરાયેલા વિકાસ કાર્યોની ઝાંખી કરાવતા કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવા એક્શન મોડમાં જોવા મળ્યા હતા. આજે તેમણે છોટાઉદેપુર નગરમાં લાલ બહાદુર શાસ્ત્રી બાગની સામે અંદાજે ₹6.5 કરોડના ખર્ચે તૈયાર થયેલા ભવ્ય નવનિર્મિત જિલ્લા સરકારી પુસ્તકાલય ભવનની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે નગરપાલિકાના સભ્યો સહિત નગર વિકાસ સમિતિના આગેવાન સૌરભ શાહ પણ તેમની સાથે જોડાયા હતા. દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રધાનમંત્રી તરીકેના 12 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, ત્યારે આજે સમગ્ર દેશની અંદર જે 12 વર્ષની અંદર થયેલા કામગીરી ગુજરાત સરકાર દ્વારા છોટાઉદેપુર નગર મધ્યે સરકારી જિલ્લા પુસ્તકાલયની મુલાકાત લેવાની થઈ અને આ બિલ્ડિંગની મુલાકાત લેતા મને ખૂબ જ સંતોષ થયો છે કે આ બિલ્ડિંગની કામગીરી ખૂબ સરસ થઈ રહી છે અને આ બિલ્ડિંગ, આ લાઇબ્રેરી તૈયાર થવાથી છોટાઉદેપુર જિલ્લાના તમામ યુવાનોને આ લાઇબ્રેરીનો લાભ મળવાનો છે અને એનું જનરલ નોલેજ પણ આ આદિવાસી વિસ્તારમાં વધશે એ માટેના સરકારના પ્રયત્નો છે. અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લો એ રાજ્યનો સરહદી અને આદિવાસી બહુલ વસ્તી ધરાવતો વિસ્તાર છે. સાંપ્રત સમયમાં અહીંના આદિવાસી યુવા વર્ગમાં શિક્ષણ પ્રત્યે ભારે જાગૃતિ આવી છે. મોટી સંખ્યામાં આદિવાસી યુવાનો રૂમ ભાડે રાખીને કે ખાનગી લાઇબ્રેરીઓમાં રાત દિવસ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે. તેવામાં તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ વિશાળ સરકારી પુસ્તકાલય પંથકના હજારો વિદ્યાર્થીઓ માટે કેરિયર બનાવવા માટે મોટું માધ્યમ બનશે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.